આજે હું જઈ રહ્યો છું શ્રી સ્વામિનારાયણ કલ્પતરુ પ્રતિષ્ઠાનમ શ્રી ગંગાબા જ્ઞાન મંદિર મોટી કુંડળ. ભૌમની રક્ષાને કાજે શહીદ થનાર વીરોને શ્રદ્ધાંજલિ નિમિત્તે પધારો મોટી કુંડળ શૌર્ય સ્મરણ મહોત્સવ. સાંજના 6 કલાકે જરૂરથી પધારો. આમ તો પંકજભાઈ તમે જાણો છો કે અમારો એક સરસ મજાનો ઉત્સવ શૌર્ય સ્મરણમ ઉત્સવ એટલે કે રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્ર પ્રેમ અથવા આધ્યાત્મિકનો ત્રિવેણી સંગમ કે એ કાર્યક્રમ એવો છે મોટાભાગે આપણે સૌ જાણીએ છીએ કે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ઉજવે છે, પરંતુ આપણે એનાથી કંઈક યુનિક કરતા રાષ્ટ્રભક્તિ જાગે, રાષ્ટ્ર પ્રેમ જાગે અને કંઈક આધ્યાત્મિક ત્રિવેણી સંગમ થાય એવા ઉદ્દેશ્યથી આપણે વીર શહીદોને તે દિવસે શ્રદ્ધાંજલિ આપી અને એની સાથે સાથે સંસ્થાની કેટલીક આગવી ઓળખ એવા કેટલાક અનાવરણો કરવાના છે, જેમાં શહીદ સ્મારક છે, અશોક સ્તંભ છે, ભારતનો 3D નકશો છે, સરદાર વલ્લભભાઈ પટેલનું ટીસ્યુ. એ ઉપરાંત એક સંસ્થાની અથવા તો ગુરુકુળની આગવી ઓળખ એવું ડિફેન્સ એકેડેમી કે જેનો વિધિવત રીતે પ્રારંભ કરવાનો છે. તો આટલી બાબતોને ધ્યાનમાં રાખીને એક આખો શૌર્ય સ્મરણમ ઉત્સવ નું આયોજન કર્યું છે. તો આખો કાર્યક્રમ છે 6 અથવા તો 6:30 થી શરૂ થશે. સૌ પ્રથમ બધા જ આસપાસના વિસ્તારોમાંથી જે કાંઈ વડીલો છે, મહાનુભાવો છે, કોઈ સંતો છે, ગ્રામજનો છે, શાળા પરિવારના જે બાળકો છે, બધાના વાલીઓ સાથે મહાપ્રસાદ લેવાનો. ત્યારબાદ આખો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે જેમાં 2-2.5 મહિનાથી બાળકો સતત તૈયારી કરી રહ્યા છે અને ખુમારી સાથે જોશ સાથે, એટલે એની આગવી ઓળખ આપણે એ દિવસે જોવા મળી છે. આમ કહેવાય કે એમ તો બહુ પ્રશંસા છે રાજભા ગઢવીની, તો એ પણ ગંગાબાના આંગણે આવવાના, આસપાસના જે લોકો છે એને એ માણવાના.